મુન્દ્રા પંથકમાં શુભમ પેટ્રોલ પંપની પાછળ આવેલ લેબર કોલોનીમાં રાત્રિના 12:30 વાગ્યે મૂળ ઉત્તરાખંડના અને હાલે મુન્દ્રા રહેતા મજૂરી કામ કરતા મોટા ભાઈએ સામાન્ય બાબતે નાના ભાઈને બગલના ભાગે હૂંક ફટકારતા અને માથાના ભાગે ધોકો ફટકારતા નાના ભાઈનું સારવાર પૂર્વે જ મૃત્યુ થયું હતું। મધ્યરાત્રિના બનાવની જાણ થતાં મુન્દ્રા પોલીસના મથકના પીઆઈ દેવેન્દ્રસિંહ બી રાણા અને તેમની પોલીસ ટીમ ઘટના સ્થળે લેબર કોલોનીમાં પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી। આ બનાવ અંગે મૃતકના સંબંધી દાનસિંહ રાણસિંહ રાણાએ મુન્દ્રા પોલીસ મથકે આરોપી રોશનસિંહ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે। મુન્દ્રા પોલીસે આરોપી રોશનસિંહની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ખૂનનો બનાવ બનતા મુન્દ્રા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી। આ બનાવની સિલસિલાબદ્ધ વિગતો આપતા પીઆઈ ડીબી રાણાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। હા, એમાં એવી હકીકત છે કે વહેલી આપણે શરૂ રાત્રિના આપણે બસ એકદમ ઉત્તરાંચલ ખંડના દોહરા ગામના માણસો અહીંયા લેબરમાં કામ કરે છે, આશુતોષમાં કામ કરે છે અને બધા બાજુની લેબર કોલોનીમાં રહે છે। હવે એમાં સગા બે ભાઈઓ એક રૂમમાં રહેતા હતા અને લાંબા સમયથી અહીંયા એ પોતે મજૂરી કામ કરે છે અને એમાં એમ કે અંદરો અંદર નાનો ભાઈ જે છે એ પૈસા વધારે વાપરતો હોય, પૈસા ઘરખર્ચના આપતો ન હોય એ બાબતે ગઈકાલના સાંજના 7 વાગે પણ અંદરો બોલાચાલી થયેલી અને એ પછી એના પછી બોલાચાલી ચાલુ રહીને શરૂ રાત્રિના 0:30 વાગે મોટા ભાઈ એમ કે એનું નામ રોશનસિંહ છે અને રોશનસિંહે એના નાના ભાઈ પ્રહલાદસિંહ ને માથામાં ધોકાથી માર મારેલો, બગલના ભાગે હૂક મારી દીધેલો, એથી ફેફસા સુધી પહોંચી ગયેલો અને એના કારણે એનું મૃત્યુ થયેલું છે અને મર્ડર થયેલું છે અને આ બાબતમાં એમ કે ગુનો દાખલ કરી અને આ કામના આરોપી જે છે રોશનસિંહ એની અમે ધરપકડ કરી લીધેલી છે અને આગળની તપાસ કાર્યવાહી અમારે ચાલુમાં છે। સાહેબ, આરોપી કઈ રીતે પકડાનો અને જે મરનાર છે સ્પોટ ઉપર મરી ગયો હતો કે ઊંધવી? નહીં, સ્પોટ ઉપર જ મરી ગયો અને એમાં એ જે ભીમજીભાઈ નારણભાઈ પરમાર છે, આપણા મોટા કપૈયા ગામમાં જ રહે છે અને એ પોતે લેબર કોન્ટ્રાક્ટર છે, એના અંડરમાં આ લોકો કામ કરે છે। એટલે શરૂઆતમાં તો મર્ડર એનું એ રીતે થયું કે એ પોતે ભાગેલો, મરનાર પોતે અહીંયાથી ભાગેલો પ્રહલાદસિંહ બાજુની રૂમમાં જઈને પડ્યો, બાજુની રૂમમાં જઈને એને એવું કીધેલું કે મને મારા ભાઈ રોશનસિંહે મારેલો છે અને એમ કે ત્યાં જઈને જ્યાં બેઠો અને પછી આડો પડી ગયો અને મીનવાળ થોડી વારમાં બેભાન હતો એટલે પછી આ બધા એના જ ગામના માણસો છે અને એને એના ઠેકેદાર ભીમાજીને બધાને બોલાવેલા અને પોલીસમાં રાત્રે એમને જાણ કરેલી એટલે આપણે તરત ત્યાં ગાડી મોકલેલી, લાશને આપણે હોસ્પિટલે મોકલી આપેલી અને બધી કાયદેસરની એની ફરિયાદ લઈને દાખલ કરી નાખી, બધી કાયદેસરની કાર્યવાહી કરી નાખેલી છે।